એનો લેવા આવ્યા હતા મેડિકલે. ધીમું ધીમું ચાલુ કર્યું છે, બીજું તો શું હોય પછી અર્જુનભાઈ. હે એનો ન મળ્યું પણ ગેસો ફાસ્ટ મળ્યું એટલે પી લીધું છે ને હવે આવીશું પાછા. જવાનું કઈ બાજુ આપણે જવું છે આજે રૂટ લેવો છે આમ કીમ કોસંબાનો. મહેમાન આવ્યા છે દેહમાંથી એને મળવા. એમનો ફોન આવ્યો હતો કે અમે કીમમાં આવ્યા છીએ, તો અમે કીધું હાલો હવે આવી છીએ અમે. એટલે હું ને ભાઈ બે નીકળી ગયા છીએ મહેમાનને મળવા. મહેમાન આવ્યા છે દ્વારકાથી. અમે દ્વારકા જ આવીને એટલે ફૂલ અમારી સરભરા કરે છે. સરભરા તો કરે જ તે, પણ તને મેં કીધું એ રીતે પકડ. નથી એલા આવતું, હજી વાર લાગે ને થોડુંક સેટ કરતા. તને શીખવાડવું પડશે. શીખવાડવું ચાલુ જ છે. તમે ત્યારે તું જાવ બધું વાળી દે એટલે તને ફાવે એમ બોલતા હોય ને જરા. તો નીકળી ગયા છીએ કીમ કોસંબાનો રૂટ લીધો છે અમે. દ્વારકાથી મહેમાન આવ્યા છે એને મળવા. ચડી ગયા છીએ હાઈવે માથે. જો બતાવું તમને હાઈવેનો નજારો. ફૂલ ધોમ તાપ તપે છે. અમે જ આવી છીએ બાબારીનું નામ લઈને. બાબારી બડા બાદશાહ. બરોબર છે. બાબારી બડા બાદશાહ. બોલો પહોંચે તો પછી એમને આ રોડ ઉપર નગર ડમ્પર જ હાલે છે. એનું ડમ્પરનો જ રોડ છે આ. સ્પેશિયલ ડમ્પરનો. આમ જો હાઈ રાઈસ તો જો કેવા મજબૂત દેખાય છે. એ ભાઈ આપણું સુરત તો વિકસ્યું જ છે ને, કમ્પ્લીટ વિકસિત થઈ ગયું અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હમણાં રાજ હોટલે આવી જાય. રાજ હોટલ નો આવે અત્યારે, વરિયા ચોકડી આવી છે. ઓકે છે બધું. શતાબ્દી હેરિટેજ એક આપણા નામનું હેરિટેજ બની જાય ને અર્જુનભાઈ. કોલંબો હેરિટેજ આપણા નામનું એક બનાવવું તો છે જ, પછી જે થાય. ફાડી નાખ્યું રિઝલ્ટ. આપણે વધારે દેખાવો પડે. આપણે જે બોલતા હોય ને બગચો દીદ મેન હોય આમાં. આમ ને આમ જ રહું એટલે ઓકે થઈ જાય. થોડું ઘણું શીખી જવાનું છે અર્જુન પછી. હા ઓલું પીતીને જે ગેસ નીકળ્યો છે ને ભાઈ, એક ઘૂંટડામાં એક ઘૂંટડા એ 10 બગાડ્યા ને એનો ગેસ નીકળ્યો. બરોબર ચાલ ને તારું હલી જાય. અહીંયા ક્યાં પંપ આવે? હા અમે ઇન્ડિયન ઓઇલ લખ્યો ગધા. જો આમ દેખાતું નથી. ઓકે હાલો. દેખાય છે તમને? આ ભાઈ મારા ભાઈ ને જ દેખાતું. ગધામાં બીપ મૂકવું પડશે. બીપ કઈ મૂકવાનું જ ન હોય. વેદાંત સર્કલ આવી ગયા છે. કીમ ચોકડી પગી ગયા છે. એટલા માટે લગભગ આપડા પૂરું કરી. હાલો મહેમાનના ફોન આવે છે, ઉપાડ લેવીને મળી આવ્યો. મહેમાનનો વિડીયો તમે પાર્ટ 2 માં જોઈ લેજો. ટાંકી ફૂલ હો. એમ બસ જો આ પેટ્રોલ પંપ વાળો ભાઈ છે. એ એમ કે છે છાયો એને અડધું ગુજરાતી હિન્દી લાગે છે. જો પત્તા બોલ પત્તા. રિક્ષાની લાઈન જો. સીએનજી ની અછત છે અત્યારે માર્કેટમાં. હવે દાવા જ દેવાની. ઓલા મહેમાન આપણે વાટ જોવે છે. અર્જુન નહીં મૂકે, હું તો મૂકી દઈ. એક લીવર અર્જુન ના હાથમાં છે. આપણે ગાડી ડબલ એક્સિલેટર વાળી છે. ઓલા ભાઈથી જેટલું દેવાય એટલું દે, બાકી હું દઈ દઉં. સાચી વાત છે. તો દે ને ત્યારે જ વાંધો આવે. કાલે ફૂલ વાવાઝોડું હતું એટલે બિચારા ઘણા એના ઝૂંપડા પડી ગયા છે. ડોમો અડધોના તૂટી ગયા છે ને એવું બધું થયું છે. પવન એવડો હતો અને વરસાદ જેવો માહોલ હતો થોડોક. ગાડી જોવા જ ગાડીએ કાંઈ નથી થયું ને. અમે બધા પેલા ગાડીઓ ચેક કરી. મેં મારી સ્વિફ્ટ ચેક કરી, ભાઈએ ક્રેટા ચેક કરી, ઓલ ભાઈ પાસે ફોર્ચ્યુનર છે ચેક કરી. બધાએ ની ગાડીઓ ચેક કરી. પાર્કિંગ મોટો ને આપણે એટલે પાર્કિંગ આપણે મેન રોડ માંથી જ મૂકવાની હોય ને.
પેટ્રોલ પંપનો શોર્ટ મૂકી દઈએ. જો મસ્ત એનું ડેવલપર કર્યું છે પુષ્કરવાળાએ. હાઈરાઇઝ બહુ બની ગયા છે અત્યારે. જો તમારે આંખું જાય ગગનચુંબી હાઈરાઇઝ થઈ ગયા છે. ગગનચુંબી એટલે ગગન આ બાજુ તો ઘણો વિકસિત. ફોન ગરમ કરી નાખ્યો ત્યાં સુધી વિડીયો ઉતાર્યો. અર્જુન પાસે ખબર ન પડે એટલી કે ભાઈ આને થોડોક ટાટો કરી. ટાઢું તે મને કરાય હું ફોન ને કરાવું આખી જિંદગી તારું ટાટું કરવું. તરત એના મને એમ કીધું પેટમાં દુખે છે એટલે મેં તરત 2 ઓલા લાવી દીધા એનોના પેકેટ. તને મેં કીધું મારી લીધે ક્યાંય તકલીફ ન પડવી પડે જ્યાં સુધી મારે શું જાવ. ગણાઈ દીધું ઘડીક વારમાં. ગણાવીને તો વાત છે ખાલી. એક દિવસ કે મને ભૂખ લાગી છે મેં કાલ તો ઈ રહેવા દે. ફ્રેન્કી ખવડાવી ઓલાની કોની શું નામ છે એનું અગરવાલ. અગ્રવાલની ફેમસ ફ્રેન્કી. Hey Siri, calling Milan Crown. Bye. બસ શું હતું? આપણે પાછા કેમ આવી ગયો એવું લાગે. મિત્રો વી આવી ગયા ગાડી લઈને. कुछ आप में बात ऐसी. ઓલો ભાઈ છે તે મને કે તમે રોમાં કે તમને કઈ વાગ્યું નથી ને. હજી મને ઓલો મારો બાજુ વાળો યાદ આવે ને ઓલો જગા બનાવી નતા કેતા. હજી નીકળે તો હજી મને દાંત આવો એ કે હું આને વાય થોડો ને કઈ તૂટા તૂટે ભાગ્યો તો હા રાખવો પડશે. રેડી આમ હોય તો એન્જોય આવે. ભાઈ પેટ્રોલ પંપ એક આગળ આવે છે ને રામ આવે એ જ તે. ગુલ્લી બાજુ. ભાઈ કો બેઠા મિત્ર ચાલે આજ. હેલો મારો સાંભળો રણજાનરા. તું નો ગાય એવું તો વગાડી નાખું તો ગાવાનું રહેવા દે. મારો અવાજ જ એવો છે માણસને તાન ચડી જાય પછી ગાડી કેટલી ભાગ્ય એનું કઈ નક્કી જ નહીં. મુકાભાઈ દેવાનું. મુકાભાઈ આવ્યા નથી હજી. મુકાભાઈ એના દસ્તાવેજના વહીવટમાં ગયા છે. મોટો દલાલ છે ઈ. અમે એ ન હોય તો એને યાદ તો કરવી અમારા ભાઈબંધ દોસ્તારોને પણ એ ધંધામાંથી ઊંચો નથી આવતો. અમે ફ્રી માણસ છીએ કેમ કે મારે વ્યાજનો ધંધો છે. આ ભાઈને લોનનો ધંધો છે. એની નીચે છોકરા છે ને મારે સાંજે 2 કલાક જવાનું હોય ખાલી. આમ રાખવાનું જગાભાઈ. જેમ રાખ્યા જો હવે ગાડી ભાઈ કરી છે 80 માથે ટૂન ડેરાનું બીપ સાયરન બોલ્યું છે એમ તો થાય પણ એમ કોનું અવાજ આવી છે. બરાબર. આઈ સર જો મોરો આવે છે કોકનું.